શ્રી જીટી શેઠ વિદ્યાલયની આ શૈક્ષણિક ચેનલમાં આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. હું સંજય રાઠોડ આપ સૌ વિદ્યાર્થીઓને આવકારું છું. આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી અને એમનો પાઠ 10મો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એમના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, આ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એમના લેખક છે વિનોબા ભાવે અને એમનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ. ફરીથી કહું છું કે આ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ છે એમના લેખક છે વિનોબા ભાવે અને એમનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ. સૌથી પહેલાં આપણે આમની સમજૂતી મેળવીએ પાઠની એ પહેલાં આપણે એ વિનોબા ભાવે એમના જન્મ વિશે, એમના સાહિત્ય સર્જન વિશે આપણે સમજૂતી મેળવશું અને ત્યારબાદ આપણે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એમના વિશે સમજૂતી મેળવશું. તો એમનો જન્મ 11/9/1895 અને એમનું અવસાન 15/11/1982. મિત્રો, વિનાયક નરહરી ભાવે વિખ્યાત વિનોબા ને નામે આપણે રાયગઢ જિલ્લાના ગાંગુડે ગામની અંદર એમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. ગાંધીજીના એ અનુયાયી અને ભૂદાન ચળવળના એ પ્રણેતા હતા. તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો એટલે કે ભારતની તમામ જે અહીંયા ભાષામાં જે અનુવાદિત છે એની વિચારપોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1-10 એ તેમના મહત્ત્વના પુસ્તકો છે. તેમણે રેમ મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી એ સન્માનિત થયા છે. આ એમની સાહિત્ય સર્જન અને પોતાની પ્રશસ્તિ છે. મિત્રો, આપણે એમનું સાહિત્ય સર્જનની માહિતી મેળવ્યા પછી ખરેખર આપણે જોઈએ તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ આપણે કવિ કાગબાપુ કહે છે કે તારા આંગણિયા પૂછી અને કોઈ આવે એને આવકારો મીઠો આપજે. માનવીની પાસે તો કદાચ માનવી આવે પણ તારા સારા દિવસો પૂછી અને કોઈ આવે એને આવકારો મીઠો આપજે. સંસ્કૃતિ, મિત્રો, સંસ્કૃતિની વાતો આપણે ખૂબ જાણીએ છીએ, બરાબર. અને આપણે આ પાઠની અંદર એક સરસ ભાવ રજૂ જે થયેલો છે વિનોબાજી દ્વારા એ આપણે જાણવાના છીએ. પણ એની પહેલાં આપણો આશરાનો ધર્મ છે કે આપણે જમવા બેઠા હોય અને આપણે જમતા હોઈએ અને કોઈ અતિથિ આવી ચડે અને આપણે એને ખવડાવી દઈએ, બરાબર, એ આપણે એક આશરાનો ધર્મ માનીએ છીએ. અને ખાધા પછી હલો કે આપણે ખાઈ લઈ અને એ ખાવું પડે છે એ આપણી પ્રકૃતિ છે. ભૂખ લાગે છે એ સારી વસ્તુ છે, પણ ભૂખ લાગે છે અને ખાવું પડે છે એ પ્રકૃતિ છે. અને ખાધા પછી કોઈ ગોળી લેવી પડે છે તો એ વિકૃતિ છે. અને આપણે જમવા બેઠા હોય અને કોઈ બહારથી આવી ચડે અને આપણે ભૂખ્યા રહી અને એને આપણે જમાડી દઈએ એ આપણી સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિની જે સિદ્ધિ છે એ આ નિબંધની અંદર વિનોબા ભાવે આ સંસ્કૃતિ, આ પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનું અંતરના જે દ્રષ્ટાંતો આપી અને સ્પષ્ટ કર્યું છે કે માણસમાં અને પશુમાં શો ફરક છે તે સમજવું અને માણસપણા તરફ આગળ વધતા જવું અને સંસ્કૃતિનું વર્ધન કરવું એમ કહી અને વિનોબાજીએ જે આ આનંદ આપને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ સાચો આનંદ છે એમ કહ્યું છે. લેખકે ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનું ગૌરવ કર્યું છે.
ભારત દેશની વિવિધતામાં એકતા એક વિશેષતા છે, એના ઉપર એ ભાર મૂક્યો છે. એનું કારણ ભારત દેશનું અદ્ભુત વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા. વિનોબાએ આ નિબંધની અંદર ભારતીય સંસ્કૃતિની જે સિદ્ધિ છે એ સિદ્ધિનું આદરભાવથી વ્યક્ત કર્યું છે. મિત્રો, ખરેખર આપણે જેને સંસ્કૃતિ માનીએ છીએ, મેં તમને કીધું ને કે તારા આંગણિયા પૂછી અને કોઈ આવે એને આવકારો મીઠો આપજે, એ ભાવ અહીંયા સરસ રીતે વિનોબા ભાવે રજૂ કર્યો છે. આપણે આ પાઠના માધ્યમ દ્વારા સમજીએ. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. આપણે કહીએ ને કે ભાઈ એનો સ્વભાવ નહીં બદલે. પ્રકૃતિ હંમેશા પ્રાણ હારે જ જતી હોય છે. માણસ આપણે કહીએ ને કે સિંદરી બરે પણ વળ જાય નહીં, એ સ્વભાવની વસ્તુ છે. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું, અને પ્રકૃતિ વચ્ચે છે નોર્મલ એટલે સહજ છે. આ બધી સહજ વસ્તુ છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, એને આપણે પ્રકૃતિ કહીએ છીએ. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, એને આપણે વિકૃતિ કહીએ છીએ. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા માટે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, એ આપણી સંસ્કૃતિ છે. મેં તમને અગાઉ વાત કરી હતી, અલગ રીતે વાત કરી હતી. અહીંયા વિનોબાજી સરસ રીતે વાત કરે છે. પણ મિત્રો, આપણે આપણા ભાણા ઉપર, આપણી થાળી ઉપર બેઠા હોય અને કોઈ અતિથિ આવી ચડે અને એને ખવડાવી દઈએ અને આપણે ભૂખ્યા રહીએ, એ આપણો આશરાનો ધર્મ છે, એ આપણી સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિ, આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરી અને ખાઈએ છીએ એ આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભાગવતા રહેશું, તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલે આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી એટલે ક્યારેય સંસ્કૃતિ હોય જ ન શકે. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી, ઉત્પન્ન થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વેચીને ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. જે મિત્રો આપણું નથી એ કોઈ દિવસ આપણું થઈ ન શકે. અને જે સંયુક્ત મિલકત છે, જે પંચની જે મિલકત છે, એ વેચીને ખાવી એ આપણી સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક શું, તફાવત શું, અંતર છે. આ અંતરને વધારવું એ પશુપણામાંથી, એટલે કે જે પશુતા છે નીકળતા જઈ અને માણસપણા એટલે માનવતા તરફ આગળ વધતા જવું, તે સંસ્કૃતિનું વધારનારું તત્વ છે. માણસ સુખ અને આનંદ શોધે છે, એ ખરું છે, પરંતુ કયો આનંદ વિકૃત છે અને કયો પ્રાકૃત છે, એટલે કે સહજ છે, સ્વાભાવિક છે, અને કયો સંસ્કૃત જે સંસ્કૃતિ તરફ લઈ જાય છે, એનો ખ્યાલ રાખવો પડે છે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે, અને એ જ ખરી સુસંસ્કૃત એટલે કે સારી રીતે સંસ્કાર પામેલું એ આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ જ સાચો આનંદ છે. મિત્રો, બહુ સારી વાતનું આ વર્ણન, ખરેખર જીવનની અંદર આવા પાઠ છે ને એ આપણા જીવનની અંદર સંઘરવા જોઈએ અને એનું મહત્ત્વ સમજવું જોઈએ. શું કામ કે નવમાના બેઝથી, નવમાના પાયાથી આપણે આવા આપણા જીવનની અંદર ઘડતર કરનારા પાઠ મળે છે, ત્યારે આપણા જીવનનું ઘડતર થતું હોય. એક મૂર્તિ કંડારનાર માણસ નાના એક ટાંકણાથી એ પથ્થરને કોતરતો હોય, નાની 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 બાબત, એ મા બાપ અને સ્કૂલની અંદર શિક્ષકો એ બાળકનું ઘડતર કરતા હોય છે. અને એ બાળક જ્યારે એની પૂર્ણ અવસ્થાએ, જ્યારે એ પુખ્ત અવસ્થા ધારણ કરે છે, ત્યારે એમને આ સંસ્કૃતિનું ભાન થતું હોય છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ ખરાબ હોય છે, અને પ્રકૃતિ આપણને ખરાબ કહી શકીએ ન સારી, તે જેવી છે તેવી જ છે. કાગડો કાળો છે
તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તેમની પ્રકૃતિ છે. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે એને સારો ન કહી શકીએ, કેમ કે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. બગલો ગમે એવો સફેદ હોય અને કાગડો ગમે એવો કાળો હોય, એ એની પ્રકૃતિ છે અને પ્રકૃતિ ઉપર એ કંઈ કરી ન શકે. મિત્રો, કદાચ બગલો હંસનું રૂપ ધારણ કરે, ગળાની અંદર માળા પહેરે, તો એ હંસ થઈ શકતો નથી. બગલો હંમેશા બગલો જ હોય છે અને કાગડો હંમેશા કાગડો જ હોય છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબત સાવધ, એટલે કે સજાગ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસે આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે. તેમની સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવી જોઈએ. મિત્રો, હમણાં નવરાત્રિ આવશે ત્યારે આપણે જોઈએ કે એક સરસ ચોકની અંદર માતાજીનો એક ગરબો પધરાવી અને નાની નાની કુંવારકાઓ સરસ મજાનો ગરબો રમતી હોય તો આપણે ખરેખર ખ્યાલ આવે કે અહીંયા શક્તિનો એ આપણી સંસ્કૃતિ છે. પણ આપણે આ ડિસ્કો દાંડિયા, હું ડિસ્કો દાંડિયાનો વિરોધ નથી કરતો, પણ એ ખરેખર આપણી સંસ્કૃતિથી ભાન ભૂલ્યા જેવી વાત છે. એવી વાતને અહીંયા વિનોબાજી બતાવે છે આપને, તો એ આપણે અપનાવી લેવી જોઈએ. આની સાથોસાથ એ પણ ધ્યાન રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ, તો અહીંયા બતાવે છે, પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપને ન ખપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તો એ સ્વીકાર હરગીજ એટલે કદાપી ન કરવો જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર હંમેશા એ વ્રજ્ય એટલે એનો ત્યાગ કરવો જોઈએ અને પ્રકૃતિને સ્વીકારવી જોઈએ, પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું જોઈએ. પ્રકૃતિને હંમેશ એટલે કે હંમેશાને માટે સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું જોઈએ. અહીંયા સરસ ભાવ અહીંયા રજૂ કરે છે કે ખાવાનું આપણે ન છોડી શકીએ, કારણ કે એ આપણી પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ, એ જરૂર છોડીએ, કેમ કે એ સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તે કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. કોઈ પણ વસ્તુ કોઈ એમ કે મારાથી આ ન થાય. હું ઘણી વખત ઘણા મિત્રો સાથે વ્યસનની વાત કરતો હું મારા ગ્રુપની અંદર, ત્યારે ઘણા બધા મિત્રો કહેતા હોય કે સાહેબ વ્યસન ન છૂટે. ઘણા વિદ્યાર્થીઓનો જન્મદિવસ હોય ત્યારે પણ હું એમની સાથે શેર કરતો હું કે ભાઈ વ્યસનના ભોગ બનવું જોઈએ નહીં. પણ માણસો કહે છે કે વ્યસન ન કરી અથવા તો આ પાન કે માવા કે ગુટખા કે ન ખાઈ તો અમે કામ કરી, એ ખરેખર ખોટી વસ્તુ છે. એ વ્યસને આપને પકડી રાખ્યા છે અને આપણે વ્યસનને પકડી રાખ્યું છે એટલે છૂટતું નથી. એ તમારા મનની અંદર એક ગ્રંથિ બંધાઈ ગઈ છે. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે, એટલે કે ઘસાતી જશે, ખરાબ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું અકતારિયાની માફક, એટલે જે આપણે એમ કહીએ કે ખાઉં ખાતા ધરાય નહીં એવી રીતે ખવડાવવું એને અકતારિયા કહેવાય. તો એ જેને કહેવાય કે જેનું પેટ ન ભરાય એ પણ એક વિકૃતિ જ છે. અને આમ તો આ સમાજની અંદર માણસો આવા વધારે જોવા જડે છે. આજે હજી માણસને આ સમજાતું નથી કે કેમ કે માણસ આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન પણ નથી. જ્યારે શરીરનું અંતર બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેનું તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ એટલે વિશ્લેષણ કરતો રહે છે. વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગ કરતો રહેશે તો પોતાની સાચી દિશામાં આગળ વધશે. મિત્રો, આ કોરોના મહામારી જ્યારે આવી અને જ્યારે લોકડાઉનની પરિસ્થિતિ થઈ, તમે વિચાર કરો
કે જે માણસ 20-25 હજારમાં પૂરું નહોતું કરી શકતો એ માણસ 5,000ની અંદર આખા મહિનાની અંદર પોતાનું ગુજરાન કરી શકતો હતો. કારણ કે એને બહાર જવાનું નથી, ઘરની પરિસ્થિતિમાં રહી અને આગળ વધવાનું છે. એટલે આપણે હાથે કરી અને આ પરિસ્થિતિનું નિર્માણ કરતા રહ્યા છે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગ કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેમ ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ એ એની નિપજી છે, એટલે ઉત્પન્ન થઈ છે. એ ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગ પણ થયા, તેમાં નિષ્કર્ષ એટલે એમનું તાત્પર્ય પણ નીકળ્યું છે. તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા છે. તેમાં આધ્યાત્મિક દૃષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દૃષ્ટિએ કેમ આગળ વધતો રહે એની ખોજ નિરંતર ભારતમાં ચાલી આવી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજો અનેક પ્રયોગો કરી અને ઘડી છે અને આજે એનો બહુ મોટો વારસો પણ છે. ભારત માટે એમ કહેવાય કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે. અહીં હિમાલય જેવો અદ્ભુત પહાડ અહીં જ છે. આપણો દેશ ભારે સુજલ અને સુફળ, આપણે સુજલ એટલે જળથી ભરેલો અને સુફળ જે ફળદ્રુપ કહેવાય, એ આપણા કરતાં વધારે સુજલ સુફળ દેશ દુનિયામાં મોજૂદ છે. એટલે આ કાંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા, વિચારની જે સંપત્તિ છે એ આપણને જે મળી છે તે અત્યંત અદ્વિતીય છે. એની જોડ જડી શકે નહીં. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થ રીતે ભારત વિશે આવું કહે. ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. એની જોડ બીજે જડી શકે નહીં. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાં ભાષામાં 10,000 વર્ષથી એના એ શબ્દ ચાલી આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલે બીજે ક્યાંય થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જૂના શબ્દો નવા અર્થ નાખીને તેનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવે છે અને આજે બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. ખરેખર મિત્રો, આ સમજવા જેવી વાત છે. આ વિવિધતામાં એકતા જોવા મળે છે. યાસ્કાચાર્યએ કહ્યું કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ આપણી ભીતર આજે બતાવે છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનાની અંદર કોઈ ઋષિ આજે આવે તો તેને આપણે બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ તેને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે એ કહી ઉઠશે કે આ મારો જ બાળકો છે. આ મારી ભીતર કંઈ શાશ્વત સન્નિગ્ધ એટલે કે સુવાળી, ચવળ, કઠોર, જે તૂટે નહીં, જે મુશ્કેલીથી તૂટે નહીં, કઠોર જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. હજારો વર્ષનો આપણો આ પુરાતન દેશ જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા. અનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી. જો પ્રાચીનતમ કાળમાં સાથે આપણે જોડી રાખે, સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું દર્શન થાય તો આપણે જોઈ શકીએ કે અનેકતામાં એકતા રહેલી છે. આપણે આ ભારત દેશની અંદર આ બિન સાંપ્રદાયિક દેશ, આપણે લોકશાહી દેશની અંદર દરેક વ્યક્તિ પોતાની મરજી મુજબ જીવી શકે છે. અને અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ. આપણા આ ભારત દેશમાં પરમ પવિત્ર દેશ છે. એમ આપણા પૂર્વજો કહ્યા કરતા કે દુર્લભ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભ ગુજરેશુ જન્મ. એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. તુલસીદાસજી પણ કહે છે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલાં ગુજરાતની કવિ નરસિંહ મહેતાએ ગાયું કે ભરત ખંડ ભૂતળમાં જન્મી જેને ગોવિંદ ના ગુણ ગાયા તો ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવે અને માધવદેવે પણ કહી છે. ને ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો.
એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્ય ભૂમિ અને અમે એના ત્યાં જન્મ્યા તેનાથી ધન્ય થયા એવું બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું છે. એ એકબીજાને મળ્યા પણ નહોતા, પણ છતાં પણ એણે આ ભારતની ભૂમિનું મહિમા ગાન, આ ગુજરાતની ભૂમિનું મહિમા ગાન ગાયું છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. જ્યાં એવું અને એવી ભાષાઓ છે, ન જાણતો હોય, ન શીખતા વર્ષો નીકળી જાય એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપરા વિવિધતાવાળા આ ભૂખંડ, આ એક દેશ, માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠી અને સંસ્કૃતિ સધાય છે. એવી ભારતીય સંસ્કૃતિની આપણે જાળવણી કરવાની છે અને આપણે આગળ વધવાનું છે. મિત્રો, આપણાથી આ સંસ્કૃતિનું પતન ન થઈ જાય, આપણે આ સંસ્કૃતિનું જતન કરવાનું છે અને જતન કરતા રહેશું તો એક દિવસ આ દેશ, આ ભારત એ ટોચનો દેશ બનશે, સર્વસત્તાધીશ બનશે, એમાં કોઈ શંકા નથી. પણ હું જે દેશની અંદર જન્મો છું એ દેશનું મને ગૌરવ હોવું જોઈએ. હું જે રાજ્યની અંદર જન્મો છું, હું જે સૌરાષ્ટ્રની ભૂમિમાં જન્મો છું, મિત્રો તમે જુઓ કે કૃષ્ણ ભગવાન ગોકુળ ને મથુરાની અંદર જન્મ લીધો, એમનું શેષ જીવન એ દ્વારિકામાં પસાર કરવા માટે આવ્યા. મિત્રો, દેવોને પણ આ ભૂમિ ખૂબ ગમે છે, એટલે આપણે આવી સંસ્કૃતિનું જતન કરતા રહેશું તો એક દિવસ આપણો દેશ સંસ્કૃતિની ધરોહર બની જશે. વધુ ન કહેતા આજનો આ પાઠ છે અહીંયા પૂર્ણ કરી છીએ. અહીંયા સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને સ્વાધ્યાય આપેલા છે. તમારે એ તમારી અનુકૂળતા મુજબ તમારે તમારી બુકની અંદર લખતું રહેવાનું છે અને ગ્રુપની અંદર શેર કરતું રહેવાનું છે. જ્યારે ફરીથી આપને કહી દઉં કે આ વિડીયો લેક્ચરના માધ્યમથી તમને ઘણી બધી અગવડતાઓ પણ પડતી હશે, મને પણ પડે છે. કારણ કે જે વર્ગખંડની અંદર શિક્ષણ અપાતું હોય અને જે આવા વિડીયો માધ્યમથી અપાતું હોય એટલે મુશ્કેલી, પણ એ મુશ્કેલીમાંથી રસ્તાઓ શોધવા એ વિદ્યાર્થીનું કાર્ય છે. એટલે કે તમે થોડીક મુસીબત વેઠી અને કાર્ય કરશો તો એક દિવસ તમને પણ આવું સરસ કાર્ય કરતાં આવડી જશે અને એક દિવસ સારા માણસ તરીકે પ્રસ્થાપિત થશો. વધુ ન કહેતા આજનું આ કાર્ય છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.